સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ પર ગૌરવ વંદન બીએમસી દ્વારા રાણી લક્ષ્મીબાઈને પુષ્પાંજલિ। વીરતા અને બલિદાનના પ્રતીક એવા વીરાંગના રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને ભાવભીની અંજલિ આપવામાં આવી હતી। શહેરના સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ ખાતે આયોજિત ગૌરવ વંદન કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી કમિશનર સુરેશ દુબે, કોંગ્રેસ પ્રમુખ રૂપેશ જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પદાધિકારીઓ, કોર્પોરેટર શ્રી રંગ આયરે, પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે તેમજ કોર્પોરેટર સ્કૂલના બાળકો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને આઝાદીના સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું। આ પ્રસંગે મહાનુભાવોએ રાણી લક્ષ્મીબાઈના જીવન, તેમની અદમ્ય હિંમત અને હું મારી ઝાંસીને નહીં દઉંના સંકલ્પને યાદ રાખીને યુવાનોને તેમના આદર્શો અપનાવવાની પ્રેરણા આપી હતી। બીએમસી દ્વારા આયોજિત આ કાર્યક્રમ દેશની વીરાંગના પ્રત્યે શહેરના આદર અને ગૌરવની લાગણીને વ્યક્ત કરે છે। આ પુષ્પાંજલિ અર્પણ વિધિ દેશભક્તિના માહોલમાં સંપન્ન થઈ હતી। ગૌરવશાળી ત્યાગ, બલિદાન, શૌર્ય, પરાક્રમ આ બધાનું ઉત્તમ ઉદાહરણ એટલે કે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ। ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ એ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લડનારી આ પ્રથમ મહિલા હતી કે જેમણે ખરા અર્થમાં શૌર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। માત્ર 23-24 વર્ષનું તેમનું આયુષ્ય એટલે કે વીજળીના ઝબકારે મોતીડા પરવું એવી નાની અમથી એમની જીવન રેખા અને તેમાં પણ વીજળીના લીસોટા જેવી એમની ચાતુર્ય, એમની શક્તિ અને તેની સાથે તેમણે સમગ્ર નારી શક્તિને આજે પણ કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે કોઈ મહિલા, ત્યારે તેને ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈની ઉપમા આપવામાં આવે છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમની પ્રતિમાને તેમના જન્મ જયંતિ અવસર પર પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આજ રોજ મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સ્થાનિક નાગરિકો, મોટી સંખ્યામાં નારી શક્તિ અને ભવિષ્યનું ભારત એટલે કે આજનું બાળક એવી રીતે ભવિષ્યનું વડોદરા એવા વડોદરા શહેરની શાળાઓમાં ભણતા બાળકો સૌએ સાથે મળી આજે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરી। આભાર।